ભાવવાન હોવું જોઈએ કે જન્મ લાભ પરામ પૌંસા અંતે નારાયણ સ્મૃતિ. લક્ષ્ય આપણું ભગવાન હોવું જોઈએ, લક્ષ્ય આપણું નારાયણ હોવું જોઈએ. અને જો આ માનવ શરીરને પ્રાપ્ત કરી અને જો ભગવાનને મળવાનો કે ભગવાનને મેળવવાનો પ્રયાસ ન કર્યો તો આપણા જેવો કોઈ દુર્ભાગ્ય નથી, આપણા જેવો કોઈ અભાગ્ય નથી. ભગવાન શિવજી જ્યારે કથા કહેતા હતા ને મા પાર્વતીની પાસે, એટલે પાર્વતીએ હસતા હસતા એક સહેજ યાદી કરી કે પ્રભુ આપ કથા તો મને મારી પાસે સંભળાવો છો, પણ મને એ તો બતાવો કે જગતમાં અભાગ્યો કોને કહેવાય. તો ભગવાન શિવજી હસતા હસતા જવાબ દીધો કે સુનહું ઉમા તે લોગ અભાગી. કોણ અભાગી? કે હરિ તજઈ વિષય અનુરાગી. જગતમાં અભાગ્યો કોણ, દુર્ભાગી કોણ? તો બતાવ્યું કે હરિને છોડી જેને ભગવાનનું ભજન ગમે નહીં અને જે ભોજનમાં જ હોશિયાર હોય તો સમજી લો કે આ અભાગ્યો છે. તુલસીએ પણ કહ્યું ને કે રામ નામ મેં આલસો ભોજનમાં હોશિયાર, તુલસી ऐसे जीव को બારંબાર ધિક્કાર. તો જે પ્રભુએ કૃપા કરી અને આપણને આ માનવ જન્મ આપ્યો છે સજનો, એ માનવ જન્મને આપણે બસ સફળ બનાવવાનો છે, સાર્થક કરવાનો છે કે ફરીવાર 84ના ચક્રવામાં આપણે ફસાવું ન પડે. પણ ઘણી વાર એમ છે આપણે એમ કહીએ કે નિરાતે ભગવાનનું ભજન કરશું. અમારે રાજકોટની અંદર એક મહાપુરુષ થઈ ગયા પૂજ્ય રણછોડદાસ બાપુ. હું ન ભૂલતો તો આજે જ એમની તિથિ છે, લગભગ તો નિર્વાણ તિથિ છે, ખાસ ખ્યાલ નથી, પણ કારતક સુદ ચોથ એ મને યાદ છે. એટલે એ બાપજી અવારનવાર એમ કહેતા કે સંસારના કામ કોઈના પૂરા થયા નથી અને કોઈના પૂરા થવાના નથી. બાપજી બહુ સરસ એક સૂત્ર બોલતા કે રહેંગી જિંદગી જબ તક ફુરસદ ન હોગી કામ સે, रहेंगी जिंदगी जब तक फुर्सत न होगी काम से, कुछ तो समय ऐसा निकालो कि प्रेम कर लो श्री राम से. बस कदाच આપણી આવડતા 100 વર્ષ નહીં પણ આપણી આવડતા 1000 વર્ષની થાય ને તો સમજી લેજો એ 1000 વર્ષ પૂરા થશે પણ સંસારના કે ઘરના કામ કોઈના પૂરા થયા નથી અને કોઈના પૂરા થવાના નથી. એ તો જ્યાં સુધી આપણે સમજી વિચારીને કામ છોડશો નહીં ત્યાં સુધી બધાય આપણી પાસે કામ કરાવે જ રાખશે. અને પછી કામમાં રહેશો તો પછી રામને ભૂલી જશું. એટલે કામ કરવું જોઈએ થતું હોય, પણ પછી એનો મતલબ એ નહીં કે આપણે આપણું ભજન છોડી અને કામની અંદર લાગી વળે. અમારે દાદાજી દ્રષ્ટાંત બહુ સરસ આપતા, બધાએ સાંભળ્યું જશે પણ છતાં યાદી કરી દઉં કે એક રાજાએ પોતાની ગૌશાળાની અંદર 100 બળદ પાડ્યા. ગૌશાળાનું નિર્માણ. હવે એકવાર રાજાને ખબર નહીં એવું એલાન કર્યું કે અમારા 100 બળદ એને એક સાથે કોઈ બેસાડી દે તો એ વ્યક્તિને મારે 25,000 રૂપિયાનું ઇનામ આપવું, અને સમયની અવધિ પણ આપેલી, સમયની મર્યાદા કે સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ 100 બળદને કોઈ પણ વ્યક્તિ એક સાથે બેસાડી દે તો એને 25,000 રૂપિયાનું ઇનામ. ઇનામની જાહેરાત સાંભળી અને 25,000 લોકોએ કર્યું. એક દીમાં 25,000 રૂપિયા મળતા હોય તો ધંધો કરવા જેવો. એટલે ઇનામ લેવાની લાલચે વારાફરતી બધા આવે. સવારે 7 વાગે ગૌશાળામાંથી બળદને બહાર કાઢે, એને ઘાસ નાખે ને એને પાણી પાય ને એને ઝાડવા નીચે બેહાડે ને, પણ 50 બેઠા હોય તો 50 આંટા મારે ને, એ 50 જ્યાં બેહે ત્યાં બીજા 35 આંટા મારે ને, આમ હાંજના 5 વાગી જાય એટલે કોઈને ઇનામ મળે નહીં. આમ 8 મહિના આવી ગયા. રાજાએ રાજી થયા, બળદ આપણા અને હાંચવે ગામવાળા, આપણે ઉપાધિ નહીં. એ ગામની અંદર કોઈ મહાત્મા પધાર્યા. એટલે મહાત્માને આ વાતની ખબર પડી. એટલે મહાત્માના મનમાં એમ થયું કે લાગે છે કે આ ગામની અંદર કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નહીં. એક જ દિવસની અંદર 25,000 રૂપિયાનું ઇનામ મળતું હોય
અને છતાંય 8 મહિનાથી કોઈ ઇનામ લઈ શક્યા નહીં. એટલે સાંજે રાજાની પાસે આવ્યા અને કહ્યું, બોલો રાજા, કઈ શરત છે તમારી? એટલે રાજાએ કહ્યું કે મારી આ ગૌશાળાની અંદર 100 બળદ છે. હવે 100 બળદને કોઈ એક સાથે બેસાડી દે તો એ વ્યક્તિને મારે 25,000નું ઇનામ આપવું. પણ સમયની મર્યાદા બતાવી કે સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં બળદ એક આરે બેઠેલા હોવા જોઈએ. મહાત્મા હસીને કહ્યું કે તો આવતીકાલે તમારા ગામની અંદર કોઈ બુદ્ધિશાળી હોય એવું મને લાગતું નથી. આ 8 મહિનાથી કોઈ ઇનામ લઈ ન હોય. આવતીકાલે રાજાએ કહ્યું, કઈ વાંધો નહીં બાપુ, આવતીકાલે આવો. સવારે 6:45 વાગ્યા એટલે મહાત્મા આવ્યા, ગૌશાળામાંથી 100 બળદને બહાર કાઢ્યા અને જતા જતા રાજાને કહ્યું, મહારાજ, સાંજે 5 વાગે 25,000 તૈયાર રાખજો. રાજાએ કહ્યું, કઈ વાંધો નહીં, 100 બળદને તમે મને બેઠેલા બતાવી દો એટલે તમને 25,000. પણ મહાત્મા બુદ્ધિશાળી હતા એટલે મહાત્માએ વિચાર કર્યો કે બળદને મારે કંઈ ઘાસ ખાવા દેવું નથી, બળદને મારે કંઈ પાણી પાવું નથી, બળદને મારે ક્યાંય બેસવા દેવા નથી કે ઊભા રાખવા નથી કે છાંયે લઈ જવા નથી. એટલે વગડાની અંદર તડકાની અંદર સવારના 7 વાગ્યાથી બળદને મીંડા ફેરવવા. બળદ ઊભો રહે તો એ લાકડી મારે, બેહવા જાય તો એ લાકડી મારે. નહીં ઘાસ, નહીં પાણી, નહીં છાંયો. આમ સવારના 7 વાગ્યાથી જંગલમાં એવા તો રખડાવ્યા. બપોરના 3 વાગી ગયા અને બળદે હવે તો આમ હાલીને થાકી ગયા હતા, લોથપોથ થઈ ગયા હતા. એ બળદે એકબીજાની સામું જોઈને વિચાર કરતા, વાતો કરતા કે ગામના બહુ સારી રીતે હાંચવતા, પણ બાપુનો ભરોસો ન કરે. આણે સવારના 7 વાગ્યાનું આ કારણ વગરની નિર્જળા એકાદશી કરાવી. આમ 3 વાગ્યા સુધીમાં તો આમ બળદ એવા થાકી ગયા. મહાત્માને થયું કે હજી 2 કલાકનો સમય છે ને, હવે બળદને કંઈક પાણી પા. એટલે જ્યાં એક પાણીનું તળાવ હતું ત્યાં 100 બળદને લાવ્યા. હવે સવારના 7 વાગ્યાથી પાણીનું ટીપુય મળ્યું નહોતું અને એકાએક પાણી મળ્યું એટલે ધાર્યા કરતા બળદે પાણી વધારે પીધું. અને સહજ છે કે આપણને તૃષા વધારે લાગી હોય ને એટલે ધાર્યા કરતા આપણે 2 ગ્લાસ પાણી વધારે પી લઈએ. પાણી વધારે પીવાનું. પછી ઘાસચારો હતો, એ ઘાસચારો નાખ્યો. હવે સવારનું કંઈ મળ્યું નહોતું એટલે વધારે ઘાસચારો ખવાણો અને પછી વડલો ને લીમડો ને પીપળો એની છાંયની નીચે હવે સવારના 7 વાગ્યાથી તડકામાં રખડાવ્યા હતા. એમાં પાણી વધારે પીવાનું, ઘાસચારો વધારે ખવાણો અને જ્યાં શીતળ છાયાની અંદર આવ્યા. હવે આખો દિવસના તડકાના થાકી ગયેલા બળદ મીંડા બેહવા. આમ જોતામાં 99 બેસી ગયા, એક બળદ ઊભો રહ્યો. મહાત્માના મનમાં એમ થયું, આ એક બળદ બેસી જાય એટલે રાજાને બોલાવું કે જોઈ લ્યો, હોય હો ગણી લ્યો. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, 4 વાગી ગયા. મહાત્માના મનમાં એમ થયું કે હવે 1 કલાકનો સમય છે અને હવે 1 કલાકની અંદર જો આ બળદ ન બેસે તો પછી નિયમ પ્રમાણે ઇનામ મળે નહીં. એટલે મહાત્માએ બુદ્ધિ વાપરી. ના મનમાં એમ થયું કે 99 એની મેળે બેસી ગયા તો એકને આપણે પરાણે બેસાડી દઈએ. એટલે ગામની અંદરથી પોતાના 4 સેવકોને બોલાવ્યા અને કહ્યું કે તમે અહીંયા ગામને પાદર આવો અને આવો તો તમે 4 જણા એક દોરડું લેતા આવજો. એટલે સેવકોને એમ કે બાપુને કંઈક દોરડાનું કામ હશે. 4 સેવકો આવ્યા ને કહ્યું, બોલો બાપુ શું કામ છે? આ તમે દોરડા મગાવ્યા. મહાત્માએ કહ્યું કે કામ તો બીજું કંઈ નથી, પણ આ એક બળદ જે ઊભો છે ને એને આપણે પરાણે બેસાડવાનો છે. એટલે તમારી પાસે જે દોરડું છે ને એ દોરડાનું આ બળદના પગની અંદર આમ આંટી મારો, ગાંઠ મારો અને પછી દોરડું ખેંચો એટલે બળદના પગ ખેંચાય અને બળદ બેસી જાય અને મને ઇનામ મળે ને તમને પણ નાસ્તા પાણીના હું કંઈક આપીશ. ઓલા રાજી થયા. બાપુ દ્વારા આપણને જે બળદ ઊભો હતો એને બેહાડવાને માટે દોરડાની આંટી મારી, ગાંઠ મારી અને આમ આંચકો માર્યો એટલે બળદના પગ જે હતા એ ખેંચાણા એટલે શરીરનું જે સમતોલન હતું એ ગુમાવી દીધું. એટલે બળદ જે હતો એ પગ ખેંચાણા એટલે બફાંગ કરતો બળદ બેસી તો ગયો પણ એના અવાજમાં બીજા 15 ઊભા થઈ ગયા. એટલે બાપજીએ કહ્યું કે રહેગી જિંદગી જબ તક ફુરસદ ન હોગી કામ સે, कुछ तो समय ऐसा निकालो कि प्रेम कर लो श्री राम से. समझी लेજો भाई, એ જ ભાગ્યશાળી છે કે જેણે પોતાના વર્તમાન સમયને ભગવાનનું સ્મરણ દ્વારા જીવનને જીવવાનો પ્રયાસ કર્યો.
બાકી તો સંસારના કામ એ કોઈના પૂરા થયા નથી અને કોઈના એટલે તો રામચરિતની એક નાની એક સરસ એક ચોપાઈ જેવું કે ભગવાન શ્રી રામ લક્ષ્મણ જ્યારે જનકપુરની અંદર પધાર્યા તો રામના દર્શન કોને થયા? તો બાબાજીને એક સૂત્ર બતા દયા કે ધાયે કામ સબ ત્યાગી. રામના દર્શન બધાઈને નથી થયા. આ કોને થયા? કે જે લોકો પોતાના કામકાજ છોડી અને બહાર નીકળ્યા એને રામના દર્શન થયા. બાકી જે કામની અંદર અટવાઈ ગયા તો એને રામના દર્શન થયા નથી. બસ. તો ભલે સંસારના જે કંઈ કામો એ કામ આપણે કરવા જોઈએ, પણ આપણું લક્ષ્ય એ પરમાત્મા હોવું જોઈએ. તો જન્મ લાભ પરામ પુંસા અંતે નારાયણ સ્મૃતિ. તો ભગવાને જે આ માનવ જન્મ આપ્યો છે એ માનવ જન્મને સફળ બનાવવાને માટે પરમાત્માનું ભજન કરવું, પરમાત્માનું સ્મરણ કરવું. પછી ઈશ્વરી તત્વનો અનુભવ કરવાને માટે અહીંયા ધ્યાન યોગ બતાવ્યો. જીતાસન જીતશ્વાસ જીતસંગ જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપમ મન અધાર્ય ધારી. જે આપણી શરીરની ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની ઉપર વિજય પ્રાપ્ત કરવો, શ્વાસને જીતી અને પદ્માસન કરી અને હૃદયની અંદર ભગવાનના દર્શનનો અનુભવ કરવો. કારણ કે એક સિદ્ધાંત બતાવ્યો છે કે ભગવાન ક્યાં છે? તો કે પ્રાદેશમ માત્રમ પુરુષમ વસંત. ભગવાન દરેકના હૃદયની અંદર રહે છે અને આંખ બંધ કરી અને હૃદયની અંદર રહેલા પરમાત્માનો અનુભવ કરવાનો પ્રયાસ કરવો. પરીક્ષિત રાજાએ યાદી કરી કે કદાચ માનો કોઈ વ્યક્તિ ધ્યાન દ્વારા ભગવાનનો અનુભવ કરી ન શકે તો એને માટે શું કરવું જોઈએ? તો એને માટે અહીંયા 3 માર્ગો બતાવ્યા છે કે તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મૃતવ્ય ભગવાન દૃઢ. હવે ઈશ્વરી તત્વનો અનુભવ કરવાને માટેના અહીંયા 3 માર્ગ બતાવ્યા. પહેલો માર્ગ ભગવાનની કથા સાંભળવી, બીજો માર્ગ ભગવાનનું કીર્તન કરવું અને ત્રીજો માર્ગ ભગવાનનું સ્મરણ કરવું. આ 3 માર્ગ ઈશ્વરનો અનુભવ કરવાને માટેના વેદોની અંદર માર્ગ બતાવ્યા. પછી થોડા શ્લોકની અંદર ભગવાને જે આ માનવ શરીર આપ્યું છે તો એ માનવ શરીરનો ઉપયોગ કઈ રીતે કરવો. એટલે ભગવાને કાન આપ્યા તો કાનનું કર્તવ્ય શું? ભગવાને આંખ આપી, ભગવાને જીભ આપી, તો જે ભગવાને આપણને આ માનવ અંગ આપ્યું છે એ માનવ શરીર, માનવ અંગ દ્વારા ઈશ્વરને મેળવવાનો પ્રયાસ કરવાનો. બાકી અહીંયા પણ ચોખવટ કરી કે રામચરિત માનસની અંદર પણ ભગવાન શિવજી એણે મા પાર્વતીની પાસે આ સિદ્ધાંતનું નિરૂપણ કર્યું કે હે દેવી, જે ભગવાને કૃપા કરી અને આ જીવને માનવ શરીર આપ્યું અને એ મનુષ્ય પોતાના અંગ ઉપાંગો દ્વારા જો ઈશ્વરને મેળવવાનો પ્રયાસ ન કરે તો એના જેવો કોઈ અભાગી નથી, એના જેવો કોઈ દુર્ભાગી નથી. ભગવાને આપણને આંખ આપી, ભગવાને આપણને કાન આપ્યા, ભગવાનને આપણે જીભ આપી, તો આંખનું કર્તવ્ય શું, જીભનું કર્તવ્ય શું, કાનનું કર્તવ્ય શું, હાથનું કર્તવ્ય શું? એ ભગવાન શિવજી એણે મા પાર્વતીની પાસે નિરૂપણ કરતા શિવજી બોલ્યા કે जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र परिभवन समाना। राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र परिभवन समाना। राम सिया राम जय जय राम। नयन संत दर्श नहीं दे,
जय राम ભગવાન શિવજી કહે છે કે હે ભવાની, જે મનુષ્ય જીન હરી કથા સુની નહીં કાના. ભગવાન ભોલેનાથ કહે છે કે હે પાર્વતી, ભગવાને કૃપા કરી અને આ જીવને માનવ શરીર આપ્યો, અને એ માનવ શરીરને પ્રાપ્ત કરી અને જે મનુષ્ય પોતાના કાન દ્વારા જો ભગવાનની કથા સાંભળે નહીં તો એ મનુષ્યના કાન નથી, પણ શ્રવણ રંધ્ર અહી ભવન સમાન. સંસ્કૃતમાં અહીંનો અર્થ થાય અહીં એટલે સર્પ. હવે જે મનુષ્ય ભગવાનના ચરિત્રોને સાંભળે નહીં તો એ કાન નથી, પણ એ સર્પને રહેવાની માટેના રાફડા કહીએ દર છે. જે મનુષ્ય પોતાની આંખથી નયન સંત દર્શ નહીં દેખા, જે મનુષ્ય પોતાની આંખ દ્વારા ભગવાનના દર્શન ન કરે, સંતના દર્શન ન કરે, ગુરુદેવના દર્શન ન કરે, તો હે ભવાની એ આંખ નથી, પણ એ મોર પીછના ખોટા ચકરડા છે. અને ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી, રામ ગુણ ગાના जैन करही राम गुण गाना જૈન કરહી રામ ગુણ ગાના जैन करही राम गुण गाना હસોદા દુરજી હસમાના, जी हसोदा दुर जी हसमाना હસોદા દુરજી હસમાના, जी हसोदा दुर जी हसमाना જૈન કરહી રામ ગુણ ગાના जैन करही राम गुण गाना જૈન કરહી રામ ગુણ ગાના जैन करही राम गुण गाना જી હસુદા દુરજી હસમાના जी हसोदा दुर जी हसमाना જી હસુદા દુરજી હસમાના जी हसोदा दुर जी શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम ત્રીજો સિદ્ધાંત બતાવ્યો કે જૈન કરહી રામ ગુણ ગાના, જી હસોદા દુર જી હસમાના. હે ભવાની, જે મનુષ્ય પોતાની જીભ દ્વારા, તો એ મનુષ્યની જીભ નથી, પણ અહીંયા બતાવ્યું જી હસો દાદુર જી હસમાના. સંસ્કૃતમાં દાદુરનો અર્થ થાય દાદુર એટલે દેડકો. તો જે મનુષ્ય પોતાની જીભ દ્વારા જો ભગવાનના નામનું સ્મરણ કરે નહીં તો એ મનુષ્યની જીભ નથી, એ દેડકાની જીભ છે. તમે જો ચોમાસાની અંદર વરસાદ આવે અને પાણીના ખાડા ખાબોચિયા ભરાય એટલે દેડકા એમાં પ્રગટ થાય. તમે જુઓ તો આખી રાત્રિ બોલ બોલ કરે, પણ એ શું બોલે? રામ રામ ન બોલે, ડ્રાઉં ડ્રાઉં બોલે. એમ જે મનુષ્ય ભગવાનનું નામ ન લે તો એ મનુષ્યની જીભ નહીં, એ દેડકાની જીભ. તમે જો ઘણા એવા હોય, આમાં મળે આપણે કહીએ જય દ્વારિકાધીશ તો બોલે નહીં, આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, હા મેં જય શ્રી કૃષ્ણ કે ભગવાનનું નામ બોલે નહીં. આમ 2-3 વખત આપણે બોલીએ ને કે જય માતાજી મહાદેવ, તો શું કરે? સમજી લો દેડકાનો મોટો ભાઈ લાગે છે. એટલે તને જીભ આવી તો જય માતાજી જય દ્વારકાધીશ બોલ લે. તો જય ન કરહી રામ ગુણ ગાના, જી હસુદા દુર જી સમાના. અહીંયા પણ ભાગવતમાં શ્લોક બતાવ્યો કે બિલ્લે બોતો રુક્રમ વિક્રમન્યાન ન શૃણવત કર્ણપુટે નરસ્ય જીવહા સતી દાદુર કે ન સૂત. જે મનુષ્ય હાથથી સેવા ન કરે, સત્કર્મ ન કરે, મનથી ભગવત સ્મરણ ન કરે, પગથી તીર્થયાત્રા કે દેવ મંદિરે ન જાય તો એ માનવ શરીરનું કોઈ મૂલ્ય નથી. પછી ભગવાનની પાસે કંઈ માગવું નહીં. એક જ શ્લોક બતાવ્યો અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારદે તીવ્રેણ ભક્તિ યોગેન યજેતમ પુરુષમ પરમ.
ચોથા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજના મનમાં થયું કે હું ભગવાનની કથા કહેવાને માટે બેઠો છું, તો મારે ભગવાનનું મંગલ આચરણ કરવું જોઈએ. તો 12 શ્લોકની અંદર નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે શ્રીયપતિ યજ્ઞપતિ પ્રજાપતિ દિયામપતિ લોકપતિ ધરાપતિ, આમ પ્રભુના ચરણની અંદર પ્રણામ કરી અને બ્રહ્મા અને નારદનો વાર્તાલાપ બતાવ્યો કે દેવ દેવ નમસ્તોતે ભૂત ભાવન પૂર્વજ. બ્રહ્માજીની પાસે નારદજીએ પ્રશ્ન કર્યો કે હે બ્રહ્માજી, હવે આપ તો સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવા વાળા છો. હવે જગત આખું તમારું ધ્યાન ધરે તો તમે કોનું ધ્યાન ધરો છો? એટલે બ્રહ્માએ કહ્યું કે હે બેટા, ભલે હું આ જગતનું સર્જન કરવાનું સામર્થ્ય ધરાવું છું, પણ મને પ્રગટ કરનાર ભગવાન નારાયણ છે. ભગવાન નારાયણ, એની નાભીની અંદર કમળ થયું, કમળની અંદર બ્રહ્માજી કહે છે મારો પ્રાદુર્ભાવ થયો, અને એ ભગવાનના દર્શન કરવાને માટે મેં તપ કર્યું, અને તપ દ્વારા ભગવાન નારાયણના મને દર્શન થયા. તો ભગવાને મને આજ્ઞા આપી કે હે બ્રહ્માજી, પૂર્વની પ્રમાણે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજીએ કહ્યું કે હું સૃષ્ટિનું સર્જન તો કરું, પણ જો મને અહંકાર થશે, જો મને અભિમાન થશે કે આ બધું મેં કર્યું, આ બધું મેં કર્યું, તો મને એ અભિમાન એ પતનનો માર્ગ બનશે. તો હે પ્રભુ, મારી ઉપર કૃપા કરો. ભલે આપની કૃપાથી હું સૃષ્ટિનું સર્જન કરું, પણ મને અહંકાર ન થાય, મને અભિમાન ન થાય અને મારું પતન ન થાય, એને માટેનો આપ મને માર્ગ બતાવો. ત્યારે ભગવાને કહ્યું કે હે બ્રહ્મા, હું તમને ચતુશ્લોકી ભાગવતની દીક્ષા આપું છું. આ ભાગવતજીના 4 શ્લોક એનું તમે અનુષ્ઠાન કરશો એટલે તમે સૃષ્ટિનું સર્જન કરવાનું તમને સામર્થ્ય પણ પ્રાપ્ત થશે અને તમને અહંકાર કે અભિમાન થશે નહીં. આપણે ચર્ચા કાલે કરી ગયા કે ભાગવતજીના મૂળ 4 શ્લોક એ અહીંયા બતાવ્યા. શ્રી ભગવાન વાચ જ્ઞાનમ પરમ ગુહ્યમ મે યદ વિજ્ઞાન સમન્વિત સ રસે તદંગ ચ ગ્રહણ ગદિતમ ભયામ યાવાનહમ યથા ભાવ યદ્રૂપ ગુણ કર્મક તથૈવ તત્વ વિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહાત. બ્રહ્માજીએ એ 4 શ્લોક પોતાના પુત્ર નારદજીને આપ્યા. નારદજીએ 4 શ્લોક શ્રી વ્યાસજીને આપ્યા અને વ્યાસજીએ આ 4 શ્લોકનું વિસ્તૃતિકરણ કર્યું અને જેમાંથી 18,000 શ્લોક પ્રગટ થયા અને ગ્રંથ જે તૈયાર થયો એનું નામ બતાવ્યું શ્રીમદ ભાગવત. એ ચર્ચા આપણે કાલે પણ કરી હતી કે ભગવાન દ્વારા મુખ્ય ભાગવતજીના 4 શ્લોક અને આ 4 શ્લોકનું વિસ્તૃતિકરણ થયું એ ભાગવત. હવે આ ભાગવતની અંદર અત્ર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉત્તય મન્વંતર ઈશાનો અનુરોધ મુક્તિ અને આશ્રય, આ 10 પ્રકારના લક્ષણની કથા એ ભાગવતજીની અંદર બતાવી. સર્ગ કોને કહેવાય, વિસર્ગ કોને કહેવાય, સ્થાન કોને કહેવાય, પોષણ, એ એક એક સ્કંદ અહીંયાથી શરૂ થાય. એ એક એક પછી એક એક પરીક્ષિત રાજાએ યાદી કરી કે હે ગુરુદેવ, હવે મનુષ્ય એને દુઃખનો સામનો ક્યારે કરવો પડે છે? તો સુખદેવજી એક જ વાક્યની અંદર બતાવ્યું કે મનુષ્યને દુઃખી થવાનો સમય અથવા તો દુઃખી થવાનો પ્રસંગ ત્યારે આવે કે જ્યારે એના મનની અંદર સ્વાર્થ વૃત્તિ આવે. મનુષ્ય દુઃખી ક્યારે થાય કે જ્યારે લેવાની મનોવૃત્તિ આપણા મનની અંદર જાગૃત બને અને આપણા હૃદયની અંદર લોભ પ્રગટ થાય, ક્રોધ પ્રગટ થાય. પરિણામ એ આવે કે એ દુઃખનું કારણ બને છે. સુખી થવાને માટે જે મનુષ્યને છોડતા આવડી ગયું તો એને કોઈ દુઃખી કરી શકે નહીં. અને જે વ્યક્તિ સ્વાર્થની અંદર અટવાઈ ગયો હોય, સ્વાર્થની અંદર ફસાઈ ગયો હોય, અથવા તો જે મનુષ્યના મનની અંદર કેવલ સ્વાર્થની જ વિચારધારા હોય તો એને જગતમાં કોઈ સુખી કરી શકે નહીં. લેવાની મનોવૃત્તિ આપણને દુઃખી કરે અને જતું કરવાનો ભાવ એ આપણને, એક સૂત્ર વાંચ્યું મને કહ્યું કે જે મનુષ્ય પોતાના જીવનમાં જતું કરે તો એનું કાંઈ જાતું નથી. જે મનુષ્ય પોતાના જીવનમાં જતું કરે એનું કાંઈ જાતું નથી. પણ આપણે અમે હું કામ જાતું કરીએ, અમારો હું ગુનો લે.
પરિણામ એ આવે કે સ્વાર્થ વૃત્તિ આવે એટલે પછી દુઃખનું કારણ. અહીંયા મહાભારતની કથાનો પ્રસંગનું નિરૂપણ પુનઃ કર્યું. જે ચર્ચા આપણે કાલે પણ થોડી કરી હતી. ધૃતરાષ્ટ્રના હાથની અંદર હસ્તિનાપુરની રાજસત્તા છે અને પાંડવોની પાસે ઇન્દ્રપ્રસ્થ એ રાજસત્તા છે. પણ હવે ધૃતરાષ્ટ્ર અને એનો દીકરો દુર્યોધન, એના મનમાં વિચાર એ આવ્યો કે પાંડવોની પાસે જે ઇન્દ્રપ્રસ્થ છે એ આપણે લઈ લઈએ. પણ વળી વિચાર કર્યો બાપ દીકરાએ કે લેવું કેમ? વિચાર કર્યો કે હવે જો લડાઈ કરવાને માટે જઈએ તો દુર્યોધનને ખબર છે અને ધૃતરાષ્ટ્રને ખબર છે કે બાંધવાથી આપણે પાંડવોને જીતવાના નથી. અને લોકો વાતો કરશે કે જો નાના ભાઈના દીકરાને મારી અને ધૃતરાષ્ટ્રે બધું લઈ લીધું તો બદનામી થશે. તો કરવું શું? અને એ વખતે શકુનીએ માર્ગ બતાવ્યો. મહાભારતની અંદર શકુની એવું પાત્ર છે, કોઈને હરખાઈ રહેવા દીધા નહીં હોય. એને શકુનીએ યાદી કરી કે હે દુર્યોધન, જો પાંડવોની પાસે ઇન્દ્રપ્રસ્થ છે એ તમારે જો જોતું હોય તો એક જ રસ્તો છે અને રસ્તો છે જુગારનો. બાંધવાને માટે જશો તો પાંડવોને તમે પહોંચી નહીં શકો, કારણ કે પાંડવો એટલા પ્રબળ છે. થઈને યુદ્ધ કરો તો એ 5 તમને જીવતા નહીં રહેવા દે. એને માટે આ છળ કપટ અને પાંડવોને જુગાર રમવાને માટે બોલાવ્યા છે. ચર્ચા આપણે કાલે કરી ગયા. જુગારની અંદર બધું હારી ગયા અને દ્રૌપદીને પણ દાવની અંદર મૂકી દીધા. અને દ્રૌપદી ક્રોધિત બન્યા. ગાંધારીએ આવી અને દ્રૌપદીને પગે લાગીને કહ્યું કે હે બેટા, મારા પતિનો અને મારા પુત્રનો અપરાધ થયો છે. કારણ કે દ્રૌપદી કૌરવોને ધૃતરાષ્ટ્રને બાળી અને ભસ્મ કરવાની તૈયારી કરી ત્યારે દ્રૌપદીને ક્રોધની અંદર શાંત કરવાને માટે ગાંધારીએ આવી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે હાથ જોડી દ્રૌપદીને પગે લાગ્યા. કારણ કે દ્રૌપદી એ કોઈ સામાન્ય નથી. ભગવાનની જે વિનાશકારીની જે માયા છે ને વહી દ્રૌપદી હે. દ્રૌપદીએ બધાને પછી જે પાંડવો પોતાની જાતને પણ હારી ગયા હતા એ છોડાવી દીધા. અને પાંડવો 12 વર્ષ સુધી વનમાં ગયા અને 13મું વર્ષ એ પણ વિરાટ રાજાના નગરની અંદર નામ અને વેશનું પરિવર્તન કરી અને 5 ભાઈઓ અને દ્રૌપદી એ જુદા જુદા નામ ધારણ કરી અને એ વિરાટ રાજાના નગરમાં રહ્યા. વિરાટ નગરી કઈ? તો અત્યારનું જેને આપણે ધોળકા કહીએ છીએ ને, આ ધોળકા એ વિરાટ રાજાની નગરી છે. તો પાંડવો 1 વર્ષ ગુપ્ત વેશ અને ત્યાં ધોળકા ગયા હશે અને ખબર હશે ત્યાં પાંડવોની હજી પણ જે કંઈ એણે લીલાઓ કરી હતી, જેમાં એ વિરાટ રાજાનો એક સાળો હતો, કીચક નામનો એક દૈત્ય. તો ભીમસેને એને ત્યાં માર્યો, કારણ કે દ્રૌપદી દાસી બનીને રહ્યા છે. અર્જુનને ઉર્વશીનો શ્રાપ હતો એટલે 1 વર્ષ સુધી અર્જુન સ્ત્રીનો વેશ ધારણ કરીને રહ્યા અને નામ રાખ્યું છે બ્રહલ્લા. કૌરવોએ પાંડવોને ગોતવાના બધા પ્રયાસો કર્યા પણ પાંડવો ક્યાંય છેડ્યા નહીં. કારણ કે નિયમે હતો કે આ 1 વર્ષ ગુપ્ત વેશની અંદર પાંડવો રહે અને એ વર્ષ જો વ્યતીત કરી દે તો પાંડવોને પાછું ઇન્દ્રપ્રસ્થની રાજસત્તા આપવી. પણ જો 1 વર્ષની અંદર પાંડવોને અમે ઓળખી જઈએ તો વળી 12 વર્ષ વનમાં જવાનું, 13મું વર્ષ ગુપ્ત વેશ. એટલે પાંડવોને ઓળખવાને માટે ગોતવાને માટે કૌરવોએ ઘણા બધા પ્રયાસો કર્યા પણ સફળતા મળી નહીં. પરિણામ એ આવ્યું કે દુર્યોધનને આ વાતની ખબર પડી કે વિરાટ રાજાના નગરની અંદર એકાદ વર્ષથી 5-7 વ્યક્તિઓ નામ બદલાવીને રહે છે. અને એ વખતે ભીષ્મની અનુમતિ લઈ અને કર્ણ આદિ લોકોએ વિરાટ રાજાના નગરની અંદર આક્રમણ કર્યું અને ગાયોનું જે ધણ હતું એ લઈ જવા લાગ્યા. ધર્મરાજાએ ગુપ્ત સંદેશો કેવરાવી દીધો કે હજી 1 દિવસ બાકી છે. આપણને ઓળખવાને માટે કૌરવોનું આ ષડયંત્ર છે,
પણ હવે કદાચ કૌરવો ગાયોનું ધણ લઈ જાય તો લઈ જવા દેશો, આપણે યુદ્ધની અંદર જાહેર થવું નથી, એક દિવસ કાઢવાનો છે. અને એ એક દિવસ વ્યતીત થયો અને એ વખતે અર્જુન સ્ત્રીના વેશની અંદર, પ્રહલ્લાદના વેશની અંદર, કારણ કે અર્જુને પોતાનું જે ગાંડિયું હતું, એક ખીજડાનું ઝાડ હતું, ત્યાં એણે સંતાડ્યું હતું. અને એ ખીજડાના ઝાડમાંથી એ ગાંડિયું લઈ અને જ્યારે ટંકાર કર્યો ત્યારે ખબર પડી કે આ તો અર્જુન છે. પણ ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે અર્જુન છે એ વાત બરોબર, પણ એ કાલ સાંજ સુધીમાં તમે જો અર્જુનને ઓળખી ગયા હોત ને તો વાંધો નહોતો, બાકી ગઈકાલની સાંજે 13 વર્ષ પૂરા થઈ ગયા. અને જે જગ્યાએથી અર્જુને સ્ત્રીના વેશની અંદર કૌરવની પાસે જે વિરાટ રાજાનું જે ગાયોનું ધણ હતું એ ધણને પાછું વાળ્યું, એટલે એ ત્યાં એક નાનું એવું ગામ છે અત્યારે, એ ગામનું નામ છે ધનવાડા, ધોળકાથી 10-12 કિલોમીટર. પાંડવો જે હતા એ આવ્યા તો ખરા ઇન્દ્રપ્રસ્થની અંદર, પણ કૌરવોએ એને કંઈ આપવાની પ્રયાસ કર્યો નહીં. નહીતર નિયમ એ હતો કે ભાઈ 13 વર્ષ પૂર્ણ કરી અને પાંડવો આવી જાય એટલે ઇન્દ્રપ્રસ્થની ગાદી આપણે એને આપી દઈએ, પણ લેવાની મનોવૃત્તિ એટલે છોડી શેકા નહીં. ભગવાન કૃષ્ણ પાંડવોનો પક્ષ લઈ અને પધાર્યા હસ્તિનાપુરની અંદર. કૌરવોએ આદિએ સ્વાગત કર્યું. ભગવાને ચોખવટ પેલા કરી કે હે કૌરવ, એટલું યાદ રાખજો, હું અહીંયા તમારો મહેમાન બનીને આવ્યો નથી, હું પાંડવોનો દૂત બનીને આવ્યો છું. ભગવાને જે સભાની અંદર ભીષ્મ દાદા હતા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, અશ્વસ્થામા, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન, કર્ણ, વિદુરજી, આ બધાની ઉપસ્થિતિ હતી. ભગવાને યાદી કરી કે હે ધૃતરાષ્ટ્ર, હસ્તિનાપુરના રાજ શાસન અધિકારી કોઈ હોય તો એ પાંડુના દીકરાઓ છે. તમારે હસ્તિનાપુરની સત્તા એને આપવી જોઈએ, પણ છતાંય તમે સત્તા છોડવા માંગતા નથી. તો એક કામ કરો, ભાઈઓની વચ્ચે ઝઘડો ન થાય એટલા માટે ઇન્દ્રપ્રસ્થની રાજસત્તા તમે પાંડવોને આપી દો અને હસ્તિનાપુરની સત્તા ભલે દુર્યોધનના હાથમાં રહે. પણ દુર્યોધને જવાબ આપ્યો કે હે કૃષ્ણ, તમે આવ્યા અમને બહુ ગમ્યું, આપ અમારે ત્યાં જે અનુકૂળ હોય ટાઈમ તમે આપ રોકાવેની ના નહીં, પણ કૃષ્ણ એટલું યાદ રાખજો કે માગવાથી અન્ન મળે પણ માગવાથી કોઈ દી રાજસત્તા ન મળે. હા, પાંડવોને જો રાજસત્તા જોતી હોય તો યુદ્ધની અંદર અમને પરાસ્ત કરી અને ભલે પાંડવો બધું લઈ જાય, બાકી માગવાથી કંઈ આપીશ નહીં. ભગવાને દુર્યોધનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે દુર્યોધન, ડાયો કોને કહેવાય કે પોતાના હાથમાંથી બધું જાતું હોય એમાં અડધું બચાવી લે અને અડધું છોડી દે, એનું નામ ડાયો. હે દુર્યોધન, જો તું મારી વાતને સ્વીકાર તો હસ્તિનાપુરની રાજગાદી તારી પાસે રહેશે, અને જો તું બધું લેવાનો આગ્રહ રાખીશ તો તારા હાથમાંથી બધું જશે. અર્ધ તજય બુધ સર્વસ્ય જાતા. દુર્યોધન વાત માનવા તૈયાર નથી. ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, પાંડવોને રહેવાને માટેના 5 ગામ તું આપી દે, તો પણ પાંડવો હાથમાં હથિયાર ન લે અને પોતાનું જીવન વ્યતીત કરે. ત્યારે દુર્યોધને છેલ્લો જવાબ આપ્યો કે હે કૃષ્ણ, યુદ્ધની અંદર પાંડવો અમને પરાસ્ત કરીને ભલે બધું લઈ જાય, પણ માગવાથી હું એને રાજગાદીની વાત છોડો કનૈયા, પણ મારા રાજ્યની અંદર 100ની અણી જેટલી જગ્યા પણ હું પાંડવોને આપવા તૈયાર નથી. યુદ્ધ કરવા તૈયાર છું, પણ પાંડવોને કંઈ આપવા તૈયાર નથી, ભલે યુદ્ધ થાય. આમ જ્યારે દુર્યોધને કૃષ્ણને જવાબ આપ્યો ત્યારે ભગવાને પણ, જો કે એ વખતે વિદુરજી ઊભા થયા અને વિદુરજીએ 300 શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તો વિદુરજીએ જે વાત કરી એને આખી એક નીતિ શાસ્ત્ર બતાવ્યું, જેને કહે છે વિદુર નીતિ. પણ દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી વયા આવ્યા
ભગવાન ઊભા થયા અને ભગવાને યાદી કરી કે હે દુર્યોધન, આવ્યો હતો તને સમજાવવાને માટે, પણ લાગે છે કે તારે સમજવું જ નથી. તો હવે તું યાદ રાખી લેજે કે પાંડવો પોતાનો હિસ્સો લેવાને માટે હાથમાં હથિયાર લઈ અને હસ્તિના ઉપર હુમલો કરી અને તારા હાથમાંથી એ સત્તા અને સંપત્તિ લઈ લેશે. એટલે ધૃતરાષ્ટ્ર એ વખતે બોલ્યો કે હે કૃષ્ણ, હવે કદાચ ભાઈઓના દીકરા બાંધે તો એમાં કઈ નવાઈ નથી, એ તો જે પહોંચે એ મેળવશે. પણ હવે તમે અહીંયા આવ્યા છો તો તમારા માટે અમે 56 ભોગ ભગવાને ના પાડી. ભગવાને કહ્યું કે મારી વાત માનવી નથી અને તારા ઘરે તો મને જમવાને માટે બોલાવે તો મને તારા ઘરે જમવું ભાવે નહીં. અરે ભગવાને કહ્યું જમવાની વાત તો એક બાજુ, પણ તારા ઘરનું પાણી પીવું નથી. તો ભીષ્મ દાદાએ કહ્યું કે કનૈયા, મધ્યાહન કાળ થયો છે અને ભોજનનો સમય થયો છે. તમારે દુર્યોધનને ત્યાં, ધૃતરાષ્ટ્રને ત્યાં ભોજન ન લેવું હોય તો તમે મારે ત્યાં, મારા મહેલે પધારો, આપણે ત્યાં સાથે બેસીને ભોજન કરીએ. ભગવાને ભીષ્મને પણ ના પાડી કે નહીં, તમારી સાથે પણ નહીં. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું કે હે કનૈયા, તમારે દુર્યોધનને ત્યાં ભોજન ન લેવું હોય, તમારે ભીષ્મને ત્યાં ભોજન ન લેવું હોય તો હું તો હસ્તિનાપુર દૂર ગંગાના કિનારે નાનો એવી ઝૂંપડી બાંધી અને આશ્રમમાં રહું છું. આપ મારે ત્યાં ભોજન કરવાને માટે પધારો. ભગવાને હસતા હસતા કહ્યું, ગુરુદેવ તમારે ત્યાં જમવામાં મને વાંધો નથી. પણ ભગવાન બોલ્યા કે ગુરુજી, મને જવાબ આપો કે તમારે ત્યાં સીધો કોના ઘરેથી આવે છે? સીધો સમજો છો? આપણો અસલ કાઠિયાવાડી શબ્દ છે. આ કાઠિયાવાડમાં રહ્યા હોય એવી તિથિ હોય ને એટલે બેન એ થાળીની અંદર એ લોટ ને 2 બટેટા ને 2 ટમેટા ને મરચું ને મીઠું ને ચા ને આમ બધું લઈ માથે ઢાંકી અને એમ જાય. આપણે કઈ બાજુ? એ ગોર બાપાને સીધો દેવા જઈએ. આપણો કાઠિયાવાડી સીધો. એટલે ભગવાને પૂછ્યું ગુરુદેવને કે તમારે ત્યાં સીધો કોના ઘેરેથી આવે છે? દુર્યોધને એ દ્રોણાચાર્યએ કહ્યું કે મારે ત્યાં રોજ સીધો તો દુર્યોધનના ઘેરેથી આવે છે. ભગવાન હસતા હસતા બોલ્યા કે ગુરુજી, જે માણસ સીધો હોય ને એના ઘરનો સીધો લેવાય, આનો ન લેવાય. આ તો પાપી છે, દુષ્ટ છે. એટલે તમારે ત્યાંય નહીં. તો ભીષ્મ અને દ્રોણે પૂછ્યું કે તો હે કનૈયા, અમારે ત્યાં તમારે ભોજન લેવું નથી તો તમે ભોજન લેવાને માટે કોને ત્યાં જશો? ભગવાન હસતા હસતા બોલ્યા કે તમારાથી જે દૂર છે અને નામ જેનું વિદુર છે, હું વિદુરને ત્યાં જઈ અને ભોજન કરીશ. ભીષ્મ અને દ્રોણની આંખમાં આંસુ આવ્યા કે આપણે રહી ગયા અને ભાગ્ય ઉઘડી ગયું ઓલા વિદુરનું. ભગવાનની સાથે ઉદ્ધવ હતા. ભગવાને ઉદ્ધવને કહ્યું કે હે ઉદ્ધવ, હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી હાલો વિદુર ઘેર જાઈ, હાલો વિદુર ઘેર જાય, ઉદ્ધવ
તાંદડિયાની ભાજી કરંટીનો રોટલો ને તાંદડિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાઈ ઓધવજી આલો વિદુર ગે જાય હાલો રે વિદુર ઘે જાય ઓધવજી આલો વિદુર ઘે જાય હાલો રે વિદુર ઘેર જાય ઓધવજી હાલો વિદુર ઘેર જાય જાય ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલનો ત્યાગ કરી અને ભગવાન કૃષ્ણ પધાર્યા છે વિદુરની ઝૂંપડીએ. બસ ભગવાનને પોતાને ત્યાં આવેલા જોઈ અને વિદુરજી બહુ રાજી થયા. ભગવાન દ્વારકાધીશના ચરણની અંદર પ્રણામ કર્યા. પ્રેમથી વાણીથી આવકાર આપ્યો. ભગવાન બેઠા. ભગવાને યાદી કરી કે હે વિદુરજી, બધી વાતો આપણે પછી કરશું, પણ પેલા વહેલા મને ભૂખ બહુ લાગી છે. હવે ઘરમાં જે કંઈ તૈયાર હોય ને પેલા આપો. અને વિદુરજીને મનમાં મૂંઝવણ થઈ એટલા માટે કે ઘરમાં કંઈ છે નહીં. હા, અગાઉ જો કદાચ યાદી કરી હોત કૃષ્ણએ કે આ તમારે ત્યાં હું ભોજન લેવાને માટે આવવાનો છું, તો ગામમાંથી કઈ વસ્તુ લઈ અને કનૈયાને માટે રસોઈ બનાવાય. પણ હવે ટાણે કૃષ્ણ એમ કહે છે કે મારે ભોજન કરવું છે, તો કઈ છે નહીં. મહાભારતની અંદર એવું બતાવ્યું કે ભગવાન જ્યારે દ્વારિકાધીશ વિદુરજીને ત્યાં પધાર્યા ત્યારે વિદુરના ઘરમાં બીજું કંઈ ન હતું. કેવલ ગંગાના જળની અંદર તાંજળિયાની ભાજી બાફી અને રાખી હતી. આ સિવાય કંઈ હતું નહીં. ભગવાનને એમ થયું કે હવે ઘર માનીને જ અહીંયા આવ્યો છું અને વિદુરજીને આવી વસ્તુ આપતા સંકોચ થાય છે, તો હાલને આપણે ક્યાં મહેમાન છીએ. એટલે ભગવાન જ ઊભા થયા. રહોડામાં જઈ અને જે ચૂલા ઉપર તપેલી હતી એ તપેલી લઈ પતરાવળીની અંદર એ ભાજી રાખી અને ભગવાન મીંડા ખાવા. મહાભારતની અંદર બતાવ્યું કે ભગવાન ભાજી ખાતા ગયા અને રાજી થતા ગયા. ભગવાન એવું બોલ્યા કે હે વિદુરજી, દ્વારિકાની અંદર ભોજન કરવાને માટે બેસું ત્યારે મારી સામે 56 ભોગ હોય, પણ એ દ્વારિકાના 56 ભોગની અંદર જે મને આનંદની અનુભૂતિ ન થઈ, એ આનંદની અનુભૂતિ તમારી ભાજીમાં થાય છે. ભાજી ખાતા ગયા અને ભગવાન રાજી થતા ગયા. સજ્જનો, અહીંયા ભગવાન કૃષ્ણનું ચરિત્ર આપણને બે માર્ગ બતાવે છે. પહેલી વાત તો એ બતાવી કે મહેમાન ક્યાં થવાય અને મહેમાન કેમ થવાય. કાલે અમારે ગઢવીએ કહ્યું હતું ને કે મહેલ મોટા અને મન જેના હાંકડા, તો ન્યા મહેમાન થવાની મજા ન આવ્યો. ઘર ભલે નાનું હોય પણ હૈયું જેનું વિશાળ હોય, મહેમાન થવાની મજા ન્યા આવે. બસ ભગવાન ભાજી ખાતા ગયા અને રાજી થતા ગયા. હવે આ ભાજીની અંદર નથી મીઠું, નથી મરચું, નથી કોઈ વઘાર કે નથી કોઈ મસાલો, અને છતાંય ભાજી ખાય અને રાજી થયા. હવે આવી ભાજી આપણા ભાણામાં કોક આપે તો મીઠું ન હોય, મરચું ન હોય, કંઈ વઘાર ન હોય, કંઈ મસાલો, તો કે જાવા દ્યો આવી ભાજી કોણ. પાઉં ભાજી તો કે આવવા દ્યો. આ એક સિદ્ધાંત બતાવ્યો કે પદાર્થ જોઈ અને રાજી થાય એ જીવનો સ્વભાવ. ભગવાન ક્યારેય પદાર્થને જોતા નથી. ભગવાન તો હૃદયનો શુદ્ધ પ્રેમ જોવે છે. એટલે તો સુરદાસજી એણે વૃંદાવનની અંદર આ પોતાનું પદ કીર્તન લખ્યું કે ભગવાનને પ્રસન્ન કરવાનું કોઈ જો સાધન હોય તો એ પદાર્થ નહીં, પણ ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન હોય તો એ કો મેવા ત્યાગો દુર્યોધન કો મેવા ત્યાગો દુર્યોધન કો મેવા ત્યાગો દુર્યોધન
ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई झूठे फल शबरी के खाए, झूठे फल सबरी के खाए झूठे फल शबरी के खाए, झूठे फल सबरी के खाए प्रेम दिवस रघुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे तो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे ओ आएंगे आएंगे राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे ओ आएंगे आएंगे राम आएंगे। ओ राम आएंगे आएंगे राम आएंगे ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम
सबरी के खाए, झूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए, झूठे फल सबरी के खाए, बहुविधि स्वाद बताई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई। प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ आयो, भूल गयो ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सुर क्रूर इह लायक नाही, सुरपुर इस लायक नाही, सुर क्रूर इह लायक नाही, सुरपुर इस लायक नाही, कहाँ लगी करो बड़ाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची नामनी रे, हरि ले कमाणी हरि नामनी रे, करिए कमाणी हरि नामनी रे, आवो अवसर तने नहीं मळे मानवी, 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 हरि ले कमाणी हरि नामनी रे, करिए कमाणी हरि नामनी रे, हरि ले कमाणी हरि नामनी रे, करिए कमाणी हरि नामनी रे। भव भवनी भावट भाग से रे, भव भवनी भावट भाग से, भव भवनी भावट भाग से रे, भव भवनी भावट भाग से, था से तारू कल्याण है मानवी, से तारू कल्याण है मानवी, था से तारू कल्याण है मानवी, हरि ले कमा
ખેલ જૂઠા જાણજે રે માયાના ખેલ જૂઠા જાણજે રે માયાના ખેલ જૂઠા જાણજે રે માયાના ખેલ જૂઠા જાણજે રે એ સાચું હરિનું નામ હે માનવી સાચું હરિનું નામ રે માનવી સાચું હરિનું નામ હે માનવી સાચું હરિનું નામ રે માનવી કરી લે કમાણી હરિ નામની રે હરિએ કમાણી હરિનામની રે આવો અવસર તને નહીં મળે રે માનવી 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 કરી લે કમાણી હરિ નામની રે હરિએ કમાણી હરિનામની રે વાલા કરી લે કમાણી હરિ નામની રે હરિએ કમાણી હરિનામની રે ખાલી આવ્યો ને ખાલી જવાનો રે ખાલી આવ્યો ને ખાઈ જવાનો રે સાથે આવ્યા ન કોઈ આવશે રે સાથે આવ્યા ન કોઈ આવશે રે વાલા સાથે આવ્યા ન કોઈ આવશે રે સાથે આવ્યા ને કોઈ આવશે રે ખાલી હાથે તારે જાવું હે માનવી ખાલી હાથે તારે જાવું રે માનવી એ ખાલી હાથે તારે જાવું રે માનવી અરે ખાલી હાથે તારે જાવું રે માનવી એ કરી લે કમાણી હરિ નામની રે કરી લે કમાણી હરિનામની રે એ વાલા કરી લે કમાણી હરિ નામની રે કરી લે કમાણી હરિનામની રે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો મોરી રે ચાંદાને રે પછવાડે સૂરજ કેદી ઉગશે લો સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાને રે પછવાડે સૂરજ કેદી ઉગશે લો સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાગવરાય ક્યારે આવે રે લો સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાગવરાય ક્યારે આવે રે લો એ આવશે સાતમ ને સોમવારે આવશે સાતમ ને સોમવારે આઠમની મધરાતે રે લો એ આવશે સાતમ ને સોમવારે આઠમની અધરાતે લો એ મધરાતે રે લો એ આવશે સાતમ ને સોમવારે આઠમની અધરાતે રે લો સૈયર મોરી રે ચાંદાને રે પછવાડે સૂરજ કેદી ઉગશે રે
દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો તું તો રાધિકાનો તું તો રાધિકાનો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ. રાધિકાનો ચિત્ત ચોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તારા દ્વારે હું તો આવ્યો ઓ સામળિયા થોડી ધજા લહેરાવું. ઓ સામળિયા થોડી ધજા લહેરાવું. એ તારા દ્વારે વાલા આવું ઓ સામળિયા થોડી ધજા લહેરાવું. ઓ સામળિયા થોડી ધજા લહેરાવું. એ તારા રંગે હું રંગાવું ઓ કાનુડા ગુણલા તારા ગાવું. ઓ સામળિયા ગુણલા તારા ગાવું. હે અટવાયો મૂંઝાયો હું તો અટવાયો મૂંઝાયો પછી આવ્યો તારે દ્વાર. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની. તારી એક એક પડ જાય લાખની
ખાલી આવ્યા ખાલી જાસુ ખાલી આવ્યા ખાલી જાસુ ખાલી આવ્યા ખાલી જાસુ ખાલી આવ્યા ખાલી જાસુ શું લેવા સઈ જાસુ સાથે શું લાવ્યા લઈ જાસુ સાથે શું લાવ્યા લઈ જાસુ શું લાવ્યા લઈ જાસુ જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી હું તો તારા રે જપી લે સીતારામની જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે સીતારામની રે બનાવો ભક્તિ ભાવથી તું તો મારા રે જપી લે સીતારામની જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે સીતારામની જૂઠા જગના જૂઠા ખેલ જૂઠા જગના જૂઠા ખેલ જૂઠા જગના જૂઠા ખેલ જૂઠા જગના જૂઠા ખેલ મનવા તારું મારું મેલ મનવા મારું તારું મેલ મનવા તારું મારું મેલ મનવા તારું મારું મેલ તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માડા લે જપી લે સીતારામની તું તો છોડી દે લે ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે સીતારામની તું તો છોડી દેને ચિંતા આખા ગામની તું તો માડા લે જપી લે સીતારામની તું તો છોડી દે લે ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે સીતારામની ભક્તિ ખાંડા કેરી ધાર ભક્તિ ખાંડા કેરી ધાર ભક્તિ ખાંડા કેરી ધાર ભક્તિ ખાંડા કેરી ધાર તેથી ઉતરવું બહુ પાર તેને ઉતરવું ગોપાલ તેથી ઉતરવું બહુ પાર તેને ઉતરવું ગોપાલ જેને લાગી છે લગન ભગવાનની તું તો માડા લે જપી લે સીતારામની જેને લાગી છે લગન ભગવાનની તું તો માળા રે જપી લે સીતારામની તારી એક એક પડ જાય લાખની તું તો માડા રે જપી લે સીતારામની તારી એક પલ જાય લાખની તું તો માળા રે જપી લે સીતારામની ઠાકર હવે તો થાકી ગઈ એ તને ઝંખતા જી ભળ્યું પણ પાપી પ્રીતડિયું હે જોને ઘટથી ન છૂટે સાંભળા જોને વાંસળીએ હતી અને 9 લાખ ધેરું મારા નામ એને હરિવર ખેર નહાર એ જોને ચુંબન લે તો તું સાંભળા યશાદયુચારમ મેઘમલ્હારમ અષાઢયુચારમ મેઘમલ્હારમ બની બહારમ જલધારમ દૂરદુકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલહી સમારમ વ્યાસયપારમ નંદકુમારમ નિર્ચારી એ કહે રાધે પ્યારી મેં બનિહારી ગોકુળ આવો ગિરધારી હોજી રે ગોકુળ આવો ગિરધારી મોર મલાર ગીર
से अंबर से करवर गिरिवर से लता लहर से नदिया पर से सागर से दंपति दुख दर से सेज समर से लगत जहर से दुखकारी राधे प्यारी में बलिहारी गोकुड़ आवो गिरधारी हो जी रे गोकुड़ आवो गिरधारी मोर पिछाड़ा श्याम छुगाड़ा मोर पिछाड़ा श्याम छुगाड़ा गोवाड़ा नंदलाला दीन दयाड़ा कृष्ण कृपाला रूप रसाला नंदलाला चिचड़ू चोरी फटकी फोड़ी गयो क्या दौड़ी गिरधारी मुरली बगाड़ी सौने जगाड़ी माया लगाड़ी मोरारी धीरे धीरे माया लगाड़ी मोरारी रे धीरे माया लगाड़ी मोरारी बोलिए द्वारी गाधीश की